ગુડ મોર્નિંગ, જય માતાજી, રામ રામ, સીતારામ. તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જ રહેવાનું બધાને. બાકી તમે મજામાં ન હોય એટલે પછી આપણને પણ મજા ન આવે. તમારે મજા હોય નહીં તો એટલે તમે તો વિડીયો ન જોવો એટલે પછી મને પણ મજા ન આવે. તો મજામાં જ રહેવાનું બધાય. તો કેમ છો એ બધાય કમેન્ટ કરીને જણાવજો. તો અત્યારે મિત્રો વાગી ગયા છે સવારના 8:30 થઈ ગયા. તો જો અત્યારે આપણે વાડીમાં રોટાવેટર હાલે. તો મનોજભાઈ ટ્રેક્ટર લઈને આવી ગયા છે. તો જોયું પાછળ હાલે ટ્રેક્ટર. તો રોટાવેટર હાલે અત્યારે આપણા વાડીમાં. આપણે અત્યારે ડુંગળી વાવી હતી એ વાડીમાં અત્યારે હાલે ટ્રેક્ટર. પછી વચલા ભાગમાં પછી આપણે જાર વાવી હતી અને ચણા હતા એ ભાગમાં આંકવાનું છે. તો આપણે રોટાવેટર રાખીએ એટલે પાંદડા અને કૂસો હોય એ બધો ભૂક્કો થઈ જાય, બધું જમીનમાં આવી જાય એટલે ખાતર થઈ જાય એટલે મોલ પણ સારો થાય, આપણો પાક સારો થાય. એટલા માટે જે ભાણવાની બધા આવ્યા હતા બેન ને એ બધા, તો મોહિતને જ બધા રાતે વહી ગયા હતા પાછા ને આનંદ રોકાણો. તો એને પણ હમણાં વહી જવાનું છે. તો જો આ કચરો, જો આ કચરો દેખાય એ રોટાવેટર હાલે એટલે એ બધું ભૂકો થઈ જાય અને જમીનમાં દટાઈ જાય એટલે ખાતર થઈ જાય, પાણી મળે એટલે. જો અંદર જો અને તો જો આપણે રોટાવેટર હાલે અત્યારે. તો આપણે વાડીમાં અત્યારે થોડુંક કામ હળવું પડ્યું છે. તો હવે વાવેતર કરવાનું ચાલુ થાય એટલે પાછું કામ ચાલુ થઈ જશે ફૂલ. તો જો રોટાવેટર હાલે અત્યારે. બાજુ આનંદ જાય. આનંદ ક્યાં જાસ? કહી દે. તો જો અત્યારનો વ્યૂ આવો છે અને છેલ્લા 3 દિવસથી વાદળ આવ બંધ થઈ ગયા છે. તો વાતાવરણ ચોખ્ખું રહે એકદમ. બાજુ દેખાય થોડું કાળું. ગુડ આફ્ટરનૂન. તો મિત્રો અત્યારે વાગી ગયા છે બપોરના 1:30 થઈ ગયો બપોરના. તો જો આપણે વાડીમાં જે આ બાજુ પાછળ એક સીતાફળીનો ઝાડ હતો તો એ સીતાફળીના પાન હતા એ બધા વાડીમાં નાખ્યા ને પછી તુવેરનું બિયારણ સાફ કરતા. તો એ થઈ ગયો અને હજુ પણ સાફ કરવાનું બાકી છે. તો એ હવે બપોર પછી સાફ કરશું. ને જો વંશિકા બેઠી અને પુરુષા સોનું સામું જતા. હા, સોનાલીને સાંદા પડ્યા મોઢામ નકરા પાછળનું જો જો દેખાય તે જો સોનાલીને સાંદા પડ્યા. ને જો નવ્યા આ બાજુ સૂતી. તો નવ્યાને તાવ આવી ગયો છે તો એ ખાટલામાં સૂતી જાય. બાજુ વંશિકા, વંશિકા બોલ. વિડીયોને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને કમેન્ટ આપી દેવાનું, રોજ વિડીયો જોઈજો. અડધો ની આખો જો વિડીયો સબસ્ક્રાઈબ કરી દેજો. એ થોડું ના લેવા હે ભાઈ. પોરીસા દોડા હોય એટલે દોડા તાણ કરે. કા પોરીસા? પોરીસા પોરી એ પોરીસા પેલું નકલું સિદ્ધીમાંથી ફૂટ કાઢી જાય. પોરી પેલું સિદ્ધીમાંથી નકલું ફૂટ કાઢી જાય. તો હાલો મિત્રો, આપણે વંશિકા મમ્મી ગયા પુડલા બનાવે છે. તો એનો પણ વિડીયો બતાવું આગળ. તો વિડીયો પર બનાવી દો. તો લાઈક કરી દીજો, શેર કરી દીજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. જ્યારે મમ્મી સામે ઘણી રસોડામાં પુડલા બનાવે છે. એ મમ્મી પુડલા બનાવે છે. પુડલા
તારે ખાવું છે? અત્યારે મમ્મી કોડલા બનાવે છે. 2 કોડલા બની ગયા ને બેન તાવ આવ્યો ને તો એને હાટું બનાવ તો ખાશે નહીં. મને લાડુ ને ખાવા છે હે લાડુ. સોનાલી આવી. તારે ખાવા છે કોડલા? વાટકો લઈ આવો. ખાવા છે? સોનાલી કોડલા ખાવાના છે. અસર ગળા બનાવે છે, તીખા નહીં બનાવે. આ છે કોડલાનો ખીચું. કોડલાનો ખીચું છે. ઘઉંના લોટનો છે હો, ઘઉંના લોટનો. અને એમ કોડલો સડે છે. અહીં જો નહીં કોડલા સોનાલી કોડલા ખાવાનું ઉતાવળ થાય છે. ખાશે નહીં, અડધો નહીં ખાય. ખાવા માટે હાલના બેઠું. ફરવા દે બેટા. હાલો દોસ્તો કુડલા ખાવા. મમ્મી કુડલા ખાવા બોલાવે છે. ચલો બધા કુડલા ખાવા. કડકડિયા હાલો નહીં. લોટ બનાવ્યો તો એ બતાવ્યો નતો તો ચલાવી લેજો. મિત્રો જો કલ્પે છે બપોરા કરી લીધા. 4 બે ગયો તો હાલો બપોરા કરવા પૂરું થઈ ગયું. હાલો બપોરા કરવા આવી જાવ. જો આપણે ગોપીની છાશ ને જો અત્યારે પુડલા બનાવ્યા ભાભીએ, ગેલા પુડલા. તો અહીં 4 નેવ્યા ખાયા પુડલા. તો નેવ્યાને આજ તો તાવ આવી ગયો કાલનો, તો દવા પણ લઈ આવ્યા હતા. ને ઓલી બાજુ પૂરી છા પણ પુડલા ખાય છે. ને જો 2 વાગી ગયા છે. અમારે જમવાનો ટાઈમ જ આ બપોરો કરવાનો. 2 વાગ્યા પછી 1:30-2 વાગ્યે બપોરા કરવાનો ટાઈમ. હાલો બપોરા કરી લઈ. ને જો આ ડુંગળી આપણી ઓર્ગેનિક અને આખા મગનું શાક બનાવ્યું બાય સવારે. તો એ બધું છે આજ તો જમવામાં. હાલો કોને કોને આખા મગનું શાક ભાવે એ કમેન્ટ કરીને જણાવજો. તો પૂરી સામે પણ ખાવું શાક એ પૂરે. તો ફ્રેન્ડ્સ બપોરા કરી લીધા, ખાઈ પી. આપણે આપણા ફેવરેટ ઠેકાણે આવી ગયા, આપણી ફેવરેટ જગ્યાએ. તો જઈશું ઉપર લીમડો. તો લીમડાની છાંય આવી ગયા ખાટલો લઈ. તો હવે 1-1.5-2 કલાક આરામ કરીશું, પછી પાછું કામ ચાલુ કરી દઈ. અને જો આ બાજુ ટ્રેક્ટર પડ્યું. તો હજુ આપણે રોટાવેટર રાખવાનું બાકી છે, જે આપણે નીચલું ખેતર એમાં અને રજકાવાળું. અને હજુ આપણે માતાજીને મઢ અમારો તો અહીંયા 2.5 વીઘા જેવું છે. તો અહીંયા પણ હજુ રોટાવેટર રાખવાનું બાકી છે. તો એ બપોર પછી રાખવાનું. અને જો આ બાજુ કલ્પે હું તો જોઈશ કહો. આઈપીને બપોરો કરીને આપણે લીમડા હેઠે વહી આવ્યા. અને 2 દીથી પાછી લૂ આવવા માંડી. થોડાક દી વાદળ આવ્યા, હવે વાદળ બંધ થઈ ગયા. અને 2 દી પાછી લૂ આવવા માંડી છે. તો અને કલ્પે કે 2 દિવસ લૂ આવે. અને 12 મહિને આપણે લીમડા છાંય જ મજા આવે બાર લીમડા હેઠે બેસવાની. તો પાછળ આપણે ડુંગળી. તો હાલો પછી આરામ કરી લે, પછી સાંજકના મળીએ આપણે. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. તો અત્યારે વાગી ગયા સાંજના 6:30 થઈ ગયા. તો જો આપણા બાળકો રમે પૂરી શા. અને આ બાજુ જો સોનાલી રમે. સોનાલી ઘર બનાવે છે ને અમે તુર હારી કરીએ છીએ આપણે વાવેતર કરવા માટે. તો જો કલ્પે હુકડામાં હારી કરે, હું આ બાજુ થાળે પડી. તો એ થાળીમાં હારી કરતો હતો. અને આ બાજુ ભાઈ દાવણું કરે ઘઉંનું. એમાં પૂરી ચાર અમે ફરી જાઓ. હા જો સોનાલીએ ઘર બનાવ્યું. બધી બાજુ પેક કરી દીધું. અંદર આપણે બતકનું રમકડું આવે એ પૂરે. સોનું અંદર શું પૂર્યું? હે સોના શું પૂર્યું અંદર? બતક. એમાં સોના પૂરી છે ઊંધી પડી જાય. અરે તો અહીંયા જો કલ્પે પૂરી હારી કરે. તો હું આ થાળી મારી કરતો, આટલી હારી થઈ ગઈ. ને હવે આટલી બાકી છે તો એટલી કરી નાખીએ એટલે તુવેરનું કામ છે આપણે પૂરું થઈ જાય. તો જો આ કોક આમાં હેડેલા દાણા નીકળે એ કાઢવાના હોય. આમાં બીજું કાંઈ કરવા ના આવે. તો એ સાફ કરીએ છીએ.
ને ભાઈ બી અત્યારે ઘઉંનું દવણું કરે તો જોઈ શકો તમે. તો આપણા ઘઉંનું દવણું થાય અત્યારે. વંશિકા કાંઈક બોલ હાલ વંશિકા શું ક્યાં હાલો દહીંનું કરવા હાલો. જો વંશિકા દવણું કરવા બોલાવા આવી જાવ. મદદ કરવા મમ્મીને મદદ કરવા આવો, મજા આવે રમવાની હોતા. મમ્મીને તારા મદદ કરવાની જ બીજાને બોલાવવાના હોય. હા વંશિકા રમવા હાલો. લીમડે હિંચકા હોતન બાંધ્યા છે 2. તો જો વંશિકા હિંચકા ખાવા બોલાવે. લીમડે હિંચકા બાંધ્યા છે. ચાલો અમે એટલી તુવેર સાફ કરી નાખીએ, પછી આપણે તુવેરનું કામ થઈ જાય પૂરું. ને પૂરી થાય છે, એક પગ નાખી દીધો અંદર. હાથ વાગી ગયા, હાથમાં 2 મિનિટની વાર છે. તો જો બા અત્યારે શાક કરવા ભીંડો વીણે છે. તો જો ભીંડો વીણે શાક કરવા. ને હજુ આપણા વાડીમાં રોટાવેટર હાલે અત્યારે. તો બપોરે વહી ગયા 12 વાગે ને 5 વાગે હતા આંકવા. તો જો આપણા વાડીમાં અત્યારે રોટરીનું કામ પૂરું થવા આવી ગયું છે. તો અહીંયા મોસમ બાકી રહી ને અહીંયા બાકી છે થોડીક મોસમ ને ઓલી બાજુ એ હારી જાય એટલે પૂરું આપણું કામ થઈ જાય. ને આવતીકાલે આપણે આ ગુવાર છે એ બળી નાખવો છે ને એમાં બીજો વાવી દઈશું એટલે પાછા થોડાક દિવસમાં શાક કરે એવું થઈ જાય. તો ભીંડો તો હજુ શાક કરે એવો થાય છે થોડાક દિવસ, એ ભીંડા નહીં કાઢી નાખશું. તો હાલો એ આપણું કામ પૂરું થઈ ગયું. આ રોટાવેટર હાલવાનું. તો હવે બસ આ નાખવાના બાકી રહ્યા, પછી વાવેતર ચાલુ કરી દઈશું આપણે અઠવાડિયા પછી. તો બા ભીંડો વીણે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આજનો વિડીયો પણ આપણે અહીં પૂરો કરી દઈએ. તો આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જણાવજો. અને આપણા ખેડૂતની ચેનલ છે આ, તો ખેડૂતને પણ સપોર્ટ કરજો થોડોક. તો હાલો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. આ સુધી વિડીયો હજી સુધી તમે લાઈક ના કરી હોય તો લાઈક કરી દીજો. તો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. જય હિન્દ, જય ભારત.